અને હવે વાત કરીશું હું નથુરામ નાટક પર ગરમાયેલ રાજનીતિ વિશે। અમદાવાદમાં હું નથુરામ નાટકનો શો રદ કરવામાં આવ્યો। કોંગ્રેસના વિરોધ બાદ નાટકનો શો રદ કરવામાં આવ્યો છે। હું નથુરામ આ નાટકનો કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો છે। આ વિરોધ બાદ આયોજકોએ શો રદ કરવાનો નિર્ણય લીધો। ગોરખદેવના પંડિત દીનદયાળ હોલમાં આ નાટક યોજાવાનું હતું। પોલીસની સાથે ચર્ચા કર્યા બાદ શોના આયોજકોએ આ નિર્ણય લીધો છે। તો એનએસયુઆઈ અને કોંગ્રેસે હું નથુરામ નાટકનો વિરોધ કર્યો છે। અલગ અલગ જગ્યા પર આ વાતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અમદાવાદમાં પણ વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દીપક, હું નથુરામ નાટકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આયોજકોએ રદ પણ કર્યું હાલ પૂરતું, શું વધુ વિગતો? બિલકુલ, જે પ્રકારે રાજકોટ વડોદરા બાદ અમદાવાદની અંદર આજે સાંજે ગોરખદેવ ખાતે આવેલ જે પંડિત દીનદયાળ હોલ છે ત્યાં નાટક એટલે કે શો યોજાવાનો હતો, જેનો ભારે વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો। હું નાથુરામ ગોડસે કે જે નાટક યોજાવાનું હતું, આયોજકો દ્વારા રાજકોટની અંદર જયારે આ શો કરવામાં આવ્યો ત્યારે તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા। ક્યાંક તોડફોડના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। તેમ છતાં પણ અમદાવાદની અંદર તેનું આયોજન થયું અને તેમના દ્વારા ગઈકાલે રાત્રે વિરોધ કરવામાં આવ્યો। આજે પણ સાંજે જયારે શો યોજાવાનો હતો તે સમયે તેમના દ્વારા વિરોધની ચીમકી આપવામાં આવી હતી। આયોજકો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને જયારે બેઠક કરવામાં આવી ત્યારબાદ કોંગ્રેસના વિરોધ પછી હવે આયોજકો દ્વારા આજે શો છે હું નાથુરામ ગોડસે તેને રદ કરવામાં આવ્યો છે। એટલે કે કોંગ્રેસના ભારે વિરોધ બાદ હવે અમદાવાદની અંદર જે હું નાથુરામ ગોડસે નાટક યોજાવાનું હતું તે રદ કરવામાં આવ્યું છે। દાદા દીપક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યો। આ ગાંધીનું ગુજરાત છે, સરકાર આવા નાટકોને પરમિશન આપે છે। ગોડસેની વાહવાહી કરતા નાટકો રજૂ થાય છે, અમિત ચાવડાએ કહ્યું। એ પણ કહ્યું ગાંધી વિચારધારાને વરેલા લોકો એક પણ નાટક નહીં થવા દે। તોડફોડ થાય કે અન્ય સંજોગોનું નિર્માણ થાય, નાટક નહીં યોજાય। જે પરિસ્થિતિનું નિર્માણ થશે એની જવાબદારી સરકારની રહેશે। સમગ્ર વિશ્વના લોકો ગાંધીજીમાંથી પ્રેરણા મેળવે છે, અમિત ચાવડાએ કહ્યું। ગુજરાતમાં ઠેર ઠેર ગોડસેની વાહવાહી કરતા, ગોડસે ગાંધીજીને માર્યા એને સાચું ઠેરવવાનો પ્રયત્ન કરતા આરએસએસના જે ચમચાઓ નાટકો કરવા નીકળ્યા છે, હું એ બધા જ લોકોને કહેવા માંગુ છું કે આ ગાંધીનું ગુજરાત છે ને જ્યાં સુધી કોંગ્રેસ છે, જ્યાં સુધી ગાંધીની વિચારધારાને વરેલા લોકો આ ધરતી પર છે, એક પણ નાટક થવા નહીં દઈએ। તોડફોડ થાય કે કોઈ પણ સંજોગો થાય, એક પણ નાટક નહીં યોજાય। અને આ જે સરકારમાં થોડી ઘણી પણ શરમ હોય તો ભલે તમે ગોડસેની વિચારધારામાં માનતા હોય, ભલે તમારા આકાઓ જે આરએસએસ ના છે એમના ઈશારે આ થતું હોય ને તમારાથી બોલાતું ના હોય, પણ ગાંધીના ગુજરાતમાં રહો છો, ગાંધીના નામે રાજકારણ કરો છો, એમાંથી થોડી ઘણી પણ શરમ હોય તો સરકાર આની પર બેન્ડ લગાવે।